પહેલી એપ્રિલથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર હવે વાહન ચાલકોને ટોલ ટેક્સમાં 20 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે। ટોલ ફ્રી વધારો ગુજરાતમાંથી પસાર થતા માર્ગોની સાથે દેશભરના મહત્વના માર્ગો ઉપર ચૂકવવો પડશે। વાહન ચાલકો ઉપર સરેરાશ 3 થી 5% વધારો આવશે। આ સાથે જ ટોલ પ્લાઝા ઉપર રોકડથી નહીં પણ યુપીઆઈ કે ફાસ્ટ્રેગથી જ ચૂકવણી કરી શકાશે। ટોલ ફીમાં વધારો થતાં વાહન ચાલકો ઉપર કરોડો રૂપિયાનો બોજો પડશે। વડોદરાથી અમદાવાદ એક્સપ્રેસ વે પર નવી ટોલ ફી મુજબ કાર અને જીપના 5 રૂપિયા વધતા હવે 145 રૂપિયા ચૂકવવા પડશે। પહેલી એપ્રિલથી નેશનલ હાઈવે અને એક્સપ્રેસ વે પર હવે વાહન ચાલકોને ટોલ ટેક્સમાં 20 રૂપિયા સુધીનો વધારો ચૂકવવો પડશે। ટોલ ફ્રી વધારો ગુજરાતમાંથી પસાર થતા માર્ગોની સાથે દેશભરના મહત્વના માર્ગો ઉપર ચૂકવવો પડશે। વાહન ચાલકો ઉપર સરેરાશ 3 થી 5% વધારો આવશે।